વાત છે રાજકોટની ફૂડ વિભાગે ફફડાટી બોલાવી દીધી છે અને પહોંચી ગઈ ફૂડ વિભાગની ટીમ માયાણી ચોક પાસેના પટેલ ડાઇનિંગ હોલમાં અને ત્યાં મળ્યું શું 3 કિલો વાસી શાકભાજી. હવે આ વાસી શાકભાજી જોઈને ગ્રાહકોએ સમજી લેવાનું કે તેઓને જે ચટાકેદાર શાક ખાવા મળે છે તે શેમાંથી બનાવવામાં આવેલું હોઈ શકે છે. ત્યારબાદ ફૂડ વિભાગની ટીમ પહોંચી પટેલ ફાસ્ટફૂડ પેઢીમાં અને અહીં તો જાણે અખાદ્ય વસ્તુઓનું મ્યુઝિયમ જ નીકળ્યું. વાસી ચટણી, એક્સપાયરી સોસ, મેયોનીઝ, ફેટ સ્પ્રેડ, બ્રેડ પાઉં, આમ કુલ 8 કિલો અખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો મળી આવ્યો. ત્યારે અહીં સવાલ થાય કે શું આવું વાસી ફૂડ ગ્રાહકોને બીમાર પાડવા માટે જ રાખવામાં આવ્યું હતું કે શું? અને આ સાથે જ ફૂડ વિભાગે 12 જગ્યાથી પનીરના નમૂના પણ લીધા છે. ત્યારે આ દ્રશ્યો જોઈને લોકો કહે છે કે ભાઈ આ ચેકિંગ નથી, આ રાજકોટની હોટલનો રિયાલિટી ટેસ્ટ છે. એટલે લોકો હવે કન્ફ્યુઝ થઈ ગયા છે કે શું ખાવું અને શું ન ખાવું. ત્યારે જો તમે પણ આવી હોટલોમાં ખાતા હો તો ભવિષ્યમાં પેટ પકડીને બેસવાનો વારો આવે તો નવાઈની વાત નથી.